ભાજપ ગુજરાતમાંથી રાજ્યસભા માટે પસંદ કરાયેલા 4 ઉમેદવારો આજે ઉમેદવારી પત્ર ભરવાના છે। ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા વિધાનસભા માટે જવા રવાના થઈ જશે। સવારે 11:30 કલાકે તેઓ ફોર્મ ભરશે। ઉમેદવારી નોંધાવતી વખતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે ધારાસભ્ય, નેતાઓ તેમજ પદાધિકારીઓ પણ હાજર રહેવાના છે। महत्वનું છે કે ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત નિશ્ચિત છે। તો આ તમામ ઉમેદવારોના નામ સાથે વિડિયોઝ પણ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તમામ ઉમેદવારો આજે વિધાનસભા પહોંચશે। જેપી નડ્ડા પણ વિધાનસભા આવવા માટે રવાના થઈ ગયા છે, પણ થોડી જ વારમાં પહોંચી જશે। જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમાર આ 4 ઉમેદવારો રાજ્યસભાના। તો ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોની પસંદગીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી આપી છે સરપ્રાઇઝ। ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી, જે અંતર્ગત ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને ગુજરાતમાંથી ટિકિટ અપાઈ છે। સુરતના પાટીદાર અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાને પણ રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરાયા છે। તો બીજી તરફ બક્ષી પંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ રાજ્યસભાની લોટરી લાગી છે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે આ મામલે। કિંજલ, આખરે લાંબા સસ્પેન્સ બાદ ગઈકાલે 4 ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। આજે વિજય મુહૂર્ત લગભગ 12:39 નક્કી કરવામાં આવ્યું છે અને આજ વિજય મુહૂર્તમાં આ તમામ ઉમેદવારો ફોર્મ ભરશે। સીએમ હાજર રહેવાના છે, CR પાટીલ છે અને સાથે સાથે જે ધારાસભ્યોનું જે સમર્થન મળવાનું છે, બળ મળવાનું છે, એ પણ જરૂરી બની રહેશે। देखो जे धारासभ्यों ने समर्थन आप्યું છે, તમામ ધારાસભ્યો દ્વારા જે લીગલ પ્રોસેસ છે તે પૂરી થઈ ચૂકી છે, પરંતુ હા, શક્તિ પ્રદર્શન છે તે કરવામાં આવશે। આપ જોઈ શકો છો તે પ્રમાણે આ મંચ છે તે અમદાવાદ એરપોર્ટ પર બનાવવામાં આવ્યું છે। જેપી નડ્ડા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, તે તૈયાર કરવામાં આવ્યું છે। લગભગ અહીંયા જે સમય છે તે 10 વાગે આપવામાં આવી રહ્યો છે। 10 વાગ્યાની આસપાસ જેપી નડ્ડા અહીંયા સ્વાગતની જે તૈયારીઓ છે તે થઈ ચૂકી છે। સ્વાભાવિક છે કે દેશના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને ગુજરાતથી ફોર્મ ભરવાના છે, ત્યારે એક જે માહોલ છે તે અહીંયા આપને જોવા મળી રહ્યો છે। આ પહેલા જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જે કાર્યાલયનું ઉદ્ઘાટન હતું ત્યારે પણ જેપી નડ્ડા હતા તે અહીંયા આવ્યા હતા। કાર્યકર્તાઓ દ્વારા તેમનું જે સ્વાગત કરવામાં આવશે। સભા છે, સભાનો એક નાનકડો કાર્યક્રમ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે। અનેક જે ધારાસભ્યો છે તે અહીંયા પહોંચ્યા છે। હર્ષદભાઈ સાથે વાત કરીશું। હર્ષદભાઈ, રાષ્ટ્રીય અધ્યક્ષ નું ગુજરાતમાંથી રાજ્યસભાનું ફોર્મ ભરાવું રાજકીય રીતે કેટલું મહત્વનું અને આ તમામથી ગુજરાત ફરી એકવાર જે કહી શકાય કે કેન્દ્રની પોલિટિક્સમાં કેટલું મજબૂત થતું જોવા મળી રહ્યું છે? વર્તમાન સમયમાં ગુજરાત કેન્દ્રના પોલિટિક્સમાં છે જ। આપણે ભૂતકાળમાં જોઈએ તો સરદાર પટેલ અને ગાંધીજીનો પણ પ્રભાવ આ ભારત વર્ષમાં રહ્યો છે। એ રીતે ભારતીય જનતા પાર્ટીની પરંપરાગત ભૂતકાળમાં જનાજી પણ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, એમને પણ ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલ્યા હતા। સન્માન્ય નેતા અરુણ જેટલીજી, આવા અનેક ગણમાન્ય લોકો જે ભારત વર્ષના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ છે। આવા જ લોકોને, કારણ કે ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીની આમ તો લેબોરેટરી કહી શકીએ તો પણ ખોટું નહીં, અને ભારતીય જનતા પાર્ટી આવા પ્રકારના પ્રયત્નો ભારતીય એટલા માટે કરી રહી છે કે ગુજરાતનો દરેક કાર્યકર્તા પાર્ટીના નિર્ણયને સહર સ્વીકારતો હોય છે। કહો છો કે પાર્ટીના નિર્ણયને સહર સ્વીકારે, 2 મેસેજ આપવાનો પ્રયાસ આ વખતે જે નામો છે તેમાં થયો। જે રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતથી લડી રહ્યા છે, તો ત્યાં પાયાના કાર્યકર્તા મયંક નાયકને પણ રાજ્યસભામાં મોકલવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ આ એક ખૂબ મેસેજથી ખુશ છે, એક સારો એક માહોલ વાઇબ્સ બની રહ્યા છે। 100% તમારી વાત સાચી છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 24 કલાકમાંથી 18 કલાક પાર્ટીનું કામ કરે, એટલું જ નહીં પણ પાર્ટીની ઈચ્છા પ્રમાણે એને જે પ્રકારનું કામ આપ્યું હોય, કામની કોઈ પસંદગી નહીં। આવા કર્મઠ કાર્યકર્તા મયંકભાઈને વર્ષોથી મેં પણ જોયા છે। એમાં યાત્રાઓ હોય, કોઈ જાહેર સભાઓ હોય કે અન્ય પાર્ટીનું પ્રચારાત્મક કામ હોય, એ સિવાયના પણ પાર્ટીના કાર્યક્રમો હોય, તો દરેક કાર્યક્રમની અંદર અગ્રેસર રહીને કામની કોઈ પસંદગીના ભાવ રાખ્યા સિવાય માણસે એક મજૂર કાર્યકર્તા તરીકે બાકીના કાર્યકર્તાઓ પણ સહયોગીનો ભાવ, એવું નહીં કે જવાબદારી મળી છે એટલે આદેશાત્મક વાત કરતા હોય, આમ કરી દો એવું નહીં, પણ ચાલો કરીએ એવા ભાવથી કામ કરનાર કાર્યકર્તાને મેં પણ જોયો છે। અને આજે સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ વતી હું કહું તો બધા જ કાર્યકર્તાને ભાવતો અને ખૂબ અનુકૂળ નિર્ણય છે। એટલે પાર્ટીના
નિર્ણય કરતા જે અમારા નેતાઓ છે એમનો પણ ગુજરાતના બધા કાર્યકર્તાઓ વતી હૃદયપૂર્વક આભાર માનું એટલે છું. કહી શકાય કે પાર્ટીને પોતાના કાર્યકર્તાઓને સાચવતા આવડે છે, મેસેજ બી આપ્યો છે. અને સાથે જો જેપી નડ્ડાજીની વાત કરવામાં આવે તો અહીંયા લગભગ 9:15 એમનું આગમન થશે, 10 વાગે પછી આગળનો કાર્યક્રમ પ્રદેશે જે નક્કી કર્યો છે. અમારી જે જવાબદારી 10:30 સુધી નડ્ડાજીનું માધ્યમથી થાય. ગુજરાતમાં એમના આ તથા સૌ કાર્યકર્તાઓનો હૃદયથી આભાર માનું છું. એક સામાન્ય બૂથના કાર્યકર્તાને દેશની સર્વશ્રેષ્ઠ રાજ્ય તો આજે આ તમામ 4 ઉમેદવારો કે જે ફોર્મ ભરવાના છે, વિજય મુહૂર્તમાં ફોર્મ ભરાશે. 12 અને 39 મિનિટનું એ વિજય મુહૂર્ત છે નક્કી કરવામાં આવ્યું છે અને એ પહેલા તમામ તૈયારીઓ છે ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કે જેઓ હવે થોડી જ વારમાં અમદાવાદ પહોંચી જશે અને ત્યારબાદ તેઓ વિધાનસભા જશે.